यहाँ देखो कैमरे सामने। ये शहीद जो देश के लिए शहीद हुए, ओके, दोस्तों उनका टेटू है, इसके ऊपर ये आरती का स्वागत करा जाए। ये बेटा वहाँ से यहाँ से नहीं मिलेगा बच्चों को, वहाँ से बाहर निकल, वो लाइन में बाहर निकल, बाहर निकल। बाद में मिलेगा बच्चों को बाद में। सर क्या कुछ कहेंगे आज के प्रोग्राम के बारे में? जी, સૌથી પ્રથમ તો સફીભાઈ અને સફીભાઈ સાથે જોડાયેલા તમામ મુસ્લિમ બિરાદર મિત્રો અને સનાતનમાંથી તમામ વધારેલા અગ્રણીઓનો આજના જે આટલા સુંદર કાર્યક્રમ માટે બધાને હું આવકારું છું અને બધાને ધન્યવાદ આપું છું. સફીભાઈ અને એમની જે ટીમ છે એમના દ્વારા સતત આ 6ઠ્ઠા વર્ષનો આ પ્રયત્ન છે. હજારો પાણીના કુંડાનું વિતરણ એવા સમયે થઈ રહ્યું છે કે અત્યારે આપ સમજી રહ્યા છો કે ઉનાળાની કાળઝાળ ગરમીમાં નાના નાના જીવોને પાણીની સમસ્યા અને તૃષાને કારણે ઘણા બધા જીવો મૃત્યુ પામતા હોય છે. આવા ટાઈમે એક રણમાં વીરડી સમાન જે કાર્ય કરી રહી છે અમારા સફીભાઈ અને એમની ટીમ, એમને હું ફરીથી બિરદાવું છું. અને એક વસ્તુ કે સફીભાઈએ જે આ કાર્ય ચાલુ કર્યું છે એની સાથે જોડાયેલા તમામ મુસ્લિમ બિરાદરો દ્વારા ભારત વર્ષના અને ગુજરાતના તમામ સ્થળોએ આ જીવદયાનું એનિમલ વેલફેર ક્ષેત્રનું કાર્ય થાય અને પ્રાણી માત્રનો સંદેશ અને એક આપણા પરિવારનો અંગ છે એવો એક ઉમદા સંદેશ જે જીવદયા ક્ષેત્રનો જે સફીભાઈ આપી રહ્યા છે એમના માટે હું ફરીવાર સફીભાઈ અમે એમની ટીમને હું બિરદાવું છું. ધન્યવાદ. સૌ પહેલા તો હું મારા જે રાજકીય ગુરુ છે દિલીપભાઈ શાહ, એમણે મને આંગળી સીધી કે સફીભાઈ મનુષ્ય માટે તો ઘણા બધા લોકો કરી રહ્યા છે અને કરશે, અને આપણે પક્ષીઓ માટે આપણે કરીએ તો પહેલા જ વર્ષે 1000 કુંડાનું વિતરણ કર્યું એમના આદેશ પ્રમાણે, અને આ સતત 6ઠ્ઠું વર્ષ છે 1000 કુંડાનું જે આપણે પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિતરણ કરી રહ્યા છીએ. પક્ષીઓ બોલી નથી શકતા કારણ કે એમને બોલી નથી શકતા અને મનુષ્ય બોલીને પાણી પી શકે છે અને પક્ષીઓ બોલી નથી શકતા, તો આપણી ફરજમાં આવશે અને માનવતાની દ્રષ્ટિએ આપણે એમની પણ આટલી જે 40% 50% જે ગરમી પડે છે તો માનવતાની દ્રષ્ટિએ આપણે એમનું પણ હિત સોચવું જોઈએ. सभी भाई ये भी देखा जाता है कि ये जो मुहिम है आपके द्वारा जो है चालू करी गई है, ये अगर मुहिम पूरे गुजरात और ऑल इंडिया में अगर चालू हो जाए तो जो पक्षी जो गर्मी के कारण अपनी जान देते, अपना जीव देते हो, काफी तादाद में बचते हुए नजर आएंगे उनकी जान. तो प्रथम तो हूँ तमने कहूँ कि आज अमदावाद गुजरात में भारत में આવી રીતે એક મુહિમ ચાલી રહી છે, પરંતુ હું
ખૂબ જ દુઃખ સાથે કહી રહ્યો છું કે હું મુસ્લિમ હોવા છતાંય અને અમારી મુસ્લિમ સમાજમાં અત્યારે આવી અવેરનેસ નથી આવી, તો હું ખાસ કરીને મારા મુસ્લિમ સમાજને, અમદાવાદ, ગુજરાત અને ભારતના જે મુસ્લિમ સમાજ છે એમને હું કહીશ કે આ તમે જેવી રીતે મેં બીડું ઉપાડ્યું છે એ તમે પણ આવી રીતે બીડું ઉપાડો, તો મિલે સુર મેરા તુમ્હારા તો સુર બને હમારા.